હાલો તો મિત્રો, જય માતાજી, હર હર મહાદેવ. તો આપણે અત્યારે કોટડા આપણે આવી ગયા છીએ. તો તમે આ બ્લોગને જોજો અને વિડીયોને શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો. તો આપણે હવે અત્યારે ફાઇનલી આપણે કોટડાના દરિયાની અંદરથી તમે જુઓ માહોલ. આજે અમાવસ છે અને દરિયાની અંદર પાણીની ભરતી પણ બહુ વધારે છે. તો મિત્રો મેળો પણ બધો ચાલી રહ્યો છે, બરાબર છે. તો આપણે હવે અત્યારે હાલો, તમે દર્શન તો આપણે ન કરાવી શક્યો. ત્યાં શું છે કે પૂંજારી આપણે ના વિડીયો અને ફોટો એલાઉડ કરવાની મનાઈ હતી અને ફોટો શૂટ કરવાની પણ મનાઈ હતી માતાજીના મંદિરે. તો મિત્રો અત્યારે આપણે ઓલરેડી આપણે આવી ગયા છીએ દરિયાકાંઠે, બરાબર. તો હવે હું તમને આગળ બતાવતો જાય. આપણે એક મજા માણી રહ્યા છીએ, બરાબર છે. અને તમે પણ અહીંયા આવો અવશ્ય. તો આ બ્લોગ છે આપણો. તો બ્લોગની અંદર બરાબર મેં તમને બતાવ્યો છે દરિયા કિનારો કાંઠા અને આપણે કોટના વિસ્તાર. કોટના આવો માતાજીની અંદર તો તમે આ ગાડી જે બતાવી રહ્યો છો હું તમને, બરાબર. એ ગાડી અવશ્ય તમે ગાડીમાં બેસજો. 50 રૂપિયા ભાડું લે છે અને 200 રૂપિયાનો એક રાઉન્ડ લગાડે છે એ લોકો. 1/2 કિલોમીટર જેવું એનો રાઉન્ડ છે, બરાબર. તો આ ગાડી જો આવી રહી છે 200 રૂપિયા ભાડું લે છે, બરાબર છે. તો અવશ્ય તમે આવો અને તમે અહીંયા દરિયાની રોનક જ કંઈક અલગ છે. કોટડા માતાજીને ત્યાં આવો, બરાબર છે. ઊંચા કોટડા છે આ. તો આપણે તમે અવશ્ય મુલાકાત લેજો, બરાબર છે. અમે ફેમિલી સાથે આવેલા છીએ હાલમાં અત્યારે. તો રિક્વેસ્ટ કરી છે, બરાબર છે. તો મિત્ર આપણે આ ભાઈની યારે આપણે જે ઠાર ગાડી છે અહીંયા આપણે કોટડાની અંદર આવો અને તમે જો ઠાર ગાડીનો વિડીયો ન લ્યો મોટા ભાઈ તો એમાં કંઈ ઘટે જ નહીં, બરાબર. તો આ ઠાર ગાડી છે આપણી. તો ઠાર ગાડીની અંદર વિડીયો આપણે ઉતારવાનો અને આપણે એક વિડીયો બનાવી રહ્યા છીએ. તો તમે અવશ્ય કોટડા આવો અને ગાડીની તમે ભાડાનું તો આપણે વાતચીત નથી કરી, ભાડા નહીં, આપણે ફોટો શૂટ કરવાનું આપણે ખાલી કીધું છે ભાઈને. તો ભાઈએ આપને આ પાડી છે ફોટો પાડવાની, બરાબર. તો આપણે ચાલો હવે ફોટો પાડજો અને એક નાનો એવો બ્લોગ આપણે બનાવશું મિત્રો. ચાલુ રાખજો, ખાલી આપણે વિડીયો જોતા રહેજો મિત્રો આપણે. તો મિત્ર આપણે હવે આપણે બ્લોગ તમને બતાવીશું, બરાબર છે. અને આ તમે દરિયાનું છે નજારો તમે જુઓ એક મિત્ર. તો અહીંયા અવશ્ય આવજો કોટડા માતાજીને સ્થાન ઉપર. અને આ ગાડીઓ પણ અહીંયા છે, બરાબર છે. તો તમે અહીંયા આપણે 200 રૂપિયા લે છે, બરાબર. તો તમે 200 રૂપિયામાં તમને 1/2 કિલોમીટર જેવો એનો રાઉન્ડ છે. એ રાઉન્ડ પૂરો કરી અને એ લોકો આપણે અહીંયા લઈ આવે છે, બરાબર, રેડી. તો આ કોટડા આવો અને માતાજીના દર્શન કરીને દરિયામાં તમે આવો અને એને દરિયાની અંદર આવો તો તમે એક ફેરી અવશ્ય નાહજો. અને નાહવાની કંઈક અલગ જ મજા છે. અને આ ચોમાસાની ઋતુ છે, બરાબર. તો મિત્રો તમે એક ફેરી અવશ્ય માતાજીને ત્યાં આવો અને ત્યાં દરિયાની અંદર નાહવાનું તો ભૂલતા જ નહીં. અને એક ફેરી તમે અવશ્ય મુલાકાત લેજો મારા વાલા.